ઘોઘા ખાતેથી 6 યુવાનો સાયકલ દ્વારા અયોધ્યા યાત્રા પૂર્ણ કરી પરત આવતા ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું. ઘોઘા ખાતેથી 6 તરવૈયા યુવાનો સાયકલ દ્વારા અયોધ્યા યાત્રાએ જઈ સુખરૂપ પરત વતન આવી જતા ઘોઘાના સમસ્ત ગ્રામજનો દ્વારા યાત્રા સુખરૂપ પૂર્ણ થતા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું, જેમાં હક થિયેટર જનમેદની એકત્રિત થઈ હતી. હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયેલા એવા અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા બાદ દરરોજ લાખો ભક્તો દર્શન કરવા જતા હોય છે. ત્યારે ભગવાન શ્રીરામમાં અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા લોકો પોતાની આસ્થા પ્રમાણે અયોધ્યા પહોંચતા હોય છે. તે મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના 6 યુવાનો સાયકલ દ્વારા 1430 કિલોમીટરની મુસાફરી કરીને અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરી સુખરૂપ નિર્વિઘ્ને પરત ઘોઘા આવતા ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું. ઘોઘા ગામના તરવૈયા નવયુવાનો કહી શકાય એવા ભાવેશ મકવાણા, સંજય ડાભી, હરેશ મેર, ભરત મકવાણા, મેહુલ ડાભી અને ધ્રુવ ડાભી મળીને 6 યુવાનો ગત 1 ડિસેમ્બરને સોમવારે સવારે ઘોઘાના બારવાડા રામજી મંદિર ખાતેથી ભગવાન રામના શરણમાં મસ્તક નમાવી તમામ યુવાનોએ અયોધ્યાના પંથે પ્રયાણ કરી સફરની શરૂઆત કરી હતી. એ સમયે ઘોઘા ગામના સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં રામજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને યુવાનોને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી યાત્રા માટે શુભકામનાઓ પાઠવી ઘોઘા ગામની બહાર આવેલ જકાત નાકા સુધી વિદાય આપવા માટે ગયા હતા. આ નવયુવાનો એવા 6 રામ ભક્તોએ માત્ર 14 દિવસના ટૂંકા સમયગાળામાં અયોધ્યા રામ મંદિર સુધીનું અંતર સહી સલામત રીતે કાપી ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાયકલ યાત્રા સુખરૂપ પરિપૂર્ણ કરી ઘોઘા ગામ ખાતે પરત આવતા જૂના જકાત નાકા પાસે ઉપસ્થિત થયેલ હક થિયેટર જનમેદની દ્વારા તમામ યુવાનોને પુષ્પહાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કરાવી ડીજેના તાલે હરખભેર વધાવવા સાથે આવકારવામાં આવેલ હતા. ત્યાંથી શરૂ થયેલ આ સ્વાગત યાત્રા ઘોઘાના મુખ્ય રસ્તાઓ પર ફરતી ફરતી બારવાડા રામજી મંદિર ખાતે પહોંચી હતી અને અહીંયા ભગવાન શ્રીરામની આરતી ઉતારી અતિ સાહસપૂર્ણ કહી શકાય એવી સાયકલ યાત્રાને પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવેલ હતી. અને આ સાયકલ યાત્રાના આયોજનમાં સાથ સહકાર આપવા બદલ તમામ નામી અનામી લોકોનો આ તમામ 6 યુવાનો દ્વારા ભાવવાહી શબ્દો વડે દરેક પ્રત્યે અંતઃકરણપૂર્વક આભારની લાગણીઓ સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. મારું નામ છે સંજય રમેશભાઈ ડાભી. અમે 1 તારીખે અમે ઘોઘાથી અયોધ્યા સાયકલ યાત્રા કરી હતી. તે 14 તારીખે અમે અયોધ્યા સાયકલ યાત્રામાં પહોંચ્યા. જે ભગવાન શ્રી રામની કૃપાથી અમે નિર્વિઘ્ન 6 ભાઈ સંપૂર્ણ સારી રીતે સ્વચ્છ અને ભગવાનના ખૂબ અમારા ઉપર એવા આશીર્વાદ હતા કે અમે બધા નિર્વિઘ્ન અમે યાત્રા સંપૂર્ણ કરી. અમે 6 ભાઈ, મારી સાથે છે હરેશભાઈ મેર, મેહુલભાઈ ડાભી, ધ્રુવભાઈ ડાભી અને ભાવેશભાઈ મકવાણા અને ભરતભાઈ મકવાણા. અમે 6 ભાઈઓએ ઘોઘાથી અયોધ્યા સાયકલ યાત્રા કરી.